આજનો ખ્રિસ્ત લીજો જોની અને કુટુંબીજનો તરફથી, સિસિલી જોની અને કુટુંબીજનો તરફથી, એન્સલિન અગસ્ટિન અને કુટુંબીજનો તરફથી, જ્યોર્જ ફેલિક્સ અને કુટુંબીજનો તરફથી, સનિલ સેબાસ્ટિયન અને કુટુંબીજનો તરફથી, અને ટ્રીસા ઝેવિયર કે જેઓ હાલ કોવિડ-19ના લીધે રાજસ્થાન હોસ્પિટલમાં એડમિટ છે, એમના માટે ખાસ પ્રાર્થના કરાવે છે. આ બધા કુટુંબોના માટે ખાસ પ્રાર્થના કરીએ. જેમણે આપણી મદદ માંગી હોય બધાને યાદ કરીએ. અને ખાસ કરીને જેઓ બીમાર છે, આર્થિક રીતે મજબૂર છે, એમના માટે પણ ખાસ પ્રાર્થના કરીએ. મિસિસ અરાચેલી ફ્રોમ ફિલિપાઇન્સ, she would like to offer this mass for her family. We pray for this family also. બધાની સાથે આપણા પોતાના હેતુ પરમપિતા આગળ મૂકી અને ભક્તિથી આ ખ્રિસ્ત એકનો પ્રયાણ કરીએ. પ્રણામ પાવન માતા, તમે રાજેશ્વરને જન્મ દીધો છે, જેઓ સદા સર્વદા સ્વર્ગ અને પૃથ્વી ઉપર રાજ્ય કરે છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ આપણે સૌને મળતા રહો. તે આપણે પણ મળો. તમને સૌને જય ઈસુ. જય ઈસુ. ભલા બહેનો, આપણે છેલ્લા કેટલાક દિવસોથી માતા મરિયમની ભક્તિ કરીએ છીએ અને આજે પણ આપણે માતા મરિયમના નામે ભેગા મળ્યા છે. હવે આપણે જે આ ભક્તિ કરીએ છીએ એનું લક્ષ્ય શું છે, એનો ધ્યેય શું છે, શું મેળવવા માંગીએ છીએ? ફરીથી પ્રશ્ન પૂછું. આપણે બધા માતા મરિયમની ભક્તિ કરીએ છીએ. વી આર ઓલ ડેવોટીઝ, ને ભક્ત છે આપણે. વોટ ઇઝ આર ગોલ? આપણે શું અપેક્ષા રાખીએ છીએ? ચોક્કસ માતા મરિયમની ભક્તિ ખૂબ પોપ્યુલર છે, પ્રચલિત છે. એના માટે કે અમે શ્રદ્ધાથી માંગીએ છીએ, માં આપે છે. માંગણીઓ, વિનંતીઓ અને જે ઇમ્પોસિબલ હોય એ પણ માં આપણને મેળવી આપે છે. કરેક્ટ, એ આપણા બધાનો એક હેતુ હોય છે, બધાનો હેતુ હોય છે. પણ આજે મારે તમને કહેવું છે કે આપણે માતા મરિયમની જો ભક્તિ કરીએ, હૃદયથી ભક્તિ કરીએ, એનો અર્થ આપણે માતા મરિયમના ભક્ત છીએ. સો વી ઓલ આર devotees of mother. હવે ભક્ત એટલે કોણ? ભક્ત એટલે એ ભક્તની ડેફિનેશન, વ્યાખ્યા આપું છું. ભક્ત એને કહેવાય કે જેની ભક્તિ કરે છે એના જેવો કે જેવી બનવાનો પ્રયત્ન કરે, એને ભક્ત કહેવાય. તો બરાબરનો આજે હું તમારી સમક્ષ એક ઇન્વિટેશન મૂકું છું કે આ ભક્તિમાં આપણે માને કે માં, અમે તમને માં કહે છે એના અર્થમાં અમે તમારા સંતાનો. તો માં, અમે સભાનતાથી તમારા જેવા બનવાનો પ્રયત્ન કરીએ, એક કરીને તમારા સદગુણો અમારા જીવનમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરીએ, એવી કૃપા આપજો. કારણ કે એ જ સાચી ભક્તિ છે કે જ્યારે જે ભક્ત છે એ જેની ભક્તિ કરે છે એના જેવો કે જેવી બને. તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. આજે ફરી એકવાર માતાને નામે ભેગા મળ્યા છે અને આજની આ પરમ પૂજા આપણે શરૂ કરીએ પહેલાં ચાલો થોડી તૈયારી કરીએ. મન વચન કર્મથી જો કોઈ પણ ભૂલો થઈ હોય, પાપ થયા હોય તો પ્રભુ પાસે માફી માંગીએ અને પસ્તાવ કરી રહ્યા સાથે મળી આપણે આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, મેં આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ભૂલ કરીને, કંઠસ્થિરે, મન વચન એકાગ્રતાથી મેં અસંખ્ય પાપ કર્યા છે. તે મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વદેવ અને સંતો તથા આપ સૌ કરુણા સાગર પ્રભુ મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર, આપણા ઉપર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. પ્રભુ દયા કરો. પ્રભુ દયા કરો. ખ્રિસ્ત દયા કરો. ખ્રિસ્ત દયા કરો. પ્રભુ દયા કરો. પ્રભુ દયા કરો. પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા સંતાનોને તન મનની તંદુરસ્તી બક્ષી હંમેશા સુખી રાખો. માતા મરિયમની સહાયથી આ સંસાર સાગર તરી જઈ અમે તમારા અનંત આનંદના ધામે આવી પહોંચે એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. આમેન. પ્રથમ વચન.
પ્રથમ શાસ્ત્ર પાઠ કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલના પહેલા પત્રમાંથી. આ વાતો તમારા હિત ખાતર મારો અને અપોલોસનો દાખલો આપીને સમજાવી છે, જેથી જે લખેલું છે તેનું ઉલ્લંઘન ન કરવું. એવો પાઠ અમારામાંથી તમે શીખો અને એકનો પક્ષ લઈને બીજાને ઉતારી પાડી ફૂલાવો નહીં. કારણ તને કોણ ચડિયાતો ઠરાવે છે? તારી પાસે એવું શું છે જે તને બક્ષિસ રૂપે નથી મળ્યું? અને જો એ તને બક્ષિસ રૂપે જ મળ્યું હોય તો એ બક્ષિસ રૂપે ન મળ્યું હોય એમ પડાશ કેમ મારે છે? તમે તો હવે ડરાઈ ગયા છો, તમે તો હવે ધનાઢ્ય બની ગયા છો. અમને મૂકીને તમે રાજા થઈ ગયા છો. તમે રાજ કરતા થઈ ગયા હો તો કેવું સારું, જેથી અમે પણ તમારી સાથે રાજ્ય કરીએ. મને એમ લાગે છે કે ઈશ્વરે અમને પ્રેષિતોને મૃત્યુદંડ પામેલા માણસોની પેઠે છેક છેલ્લા ગોઠવ્યા છે. ખરેખર અમે આખા જગતને, દેવદૂતોને તેમજ માણસોને તમાશારૂપ થઈ પડ્યા છીએ. ખ્રિસ્તને કારણે અમે બેવકૂફ અને તમે ખ્રિસ્તના શિષ્યો તરીકે ડાહ્યા. અમે નબળા અને તમે સબળા. તમારી પ્રતિષ્ઠા છે, અમારી નથી. આ ઘડી સુધી અમે ભૂખ્યા તરસ્યા અને ચીતરે હાલ છીએ. અમે થપાડો ખાઈએ છીએ, અહીંથી તહીં ભટકીએ છીએ અને જાતે કામ કરીને ઘસાઈ જઈએ છીએ. અમારું અપમાન થતાં અમે દુઆ દઈએ છીએ, અત્યાચાર થતાં અમે સહી લઈએ છીએ, નિંદા થતાં અમે શાંતિથી વાત કરીએ છીએ. અમે દુનિયાના ઉકરડા જેવા બન્યા છીએ. અત્યાર સુધી માનવજાતના ઉતારૂપ રહ્યા છીએ. આ હું તમને શરમમાં નાખવા નથી લખતો, પણ મારા વહાલા સંતાનોની પેઠે તમારી આંખ ઉગાડવા માટે લખું છું. કારણ ખ્રિસ્ત માર્ગમાં વાલીઓ તો તમારે હજારો હશે, પણ પિતા તો એક જ છે. શુભ સંદેશ સંભળાવીને ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે તમને જન્મ આપનાર તો હું જ છું. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે.
જખરિયાના ઘરમાં જઈને તેમણે એલિસાબેતને વંદન કર્યા. મરિયમના વંદન સાંભળતા જ એલિસાબેતના પેટમાંનું બાળક ફરક્યું અને એલિસાબેત પવિત્ર આત્માની પ્રેરણાથી સભર બનીને મોટે સાદે બોલી ઉઠી, સૌ સ્ત્રીઓમાં તું ધન્ય છે અને ધન્ય છે તારી કુંખનું બાળક. હું તે કેવી ભાગ્યશાળી કે મારા પ્રભુની માતા મને મળવા આવી. અને વાત તો સાંભળ, જેવા તારા વંદનના શબ્દ મારે કાને પડ્યા કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી ફરક્યું. અને શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે, કારણ પ્રભુ તરફથી તને મળેલા વચન પૂરા થશે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. બરાબર જેમ પ્રસ્તાવનામાં આપણે એ સમજ્યા કે જો આપણે આપણી જાતને માતા બહેનના ભક્ત કહીએ છીએ તો ત્યારે જ આપણે એક સાચા ભક્ત તરીકે પુરવાર થઈએ જ્યારે આપણે માના જેવા બનવાનો પ્રયત્ન કરીએ. જો હું તમને આ મારા જે ધર્મબોધની અંદર મા પાસે કેવી રીતે માગવું અથવા માની પર શ્રદ્ધા રાખીએ તો મા બધું આપે છે એના વિશે નથી કહેવાનું. આજે હું બનવાના વિશે કહેવાનું છું કે આપણે કઈ રીતે માના જેવા બની શકીએ. હું તમને કહું કે એનો ફાયદો શું છે. માના જેવા બનીશું ને તો આપણે કૃપાપૂર્ણ થઈ જઈશું અને કૃપાપૂર્ણ થઈશું એટલે પ્રભુ આપણી સાથે હશે અને પ્રભુ આપણી સાથે હશે ને તો પ્રભુ બધું જ જોઈ લેશે આપણું. સમજો છો હું શું કહું છું? જો આપણે માતા મરિયમ જેવા બનીશું ને તો આપણે કૃપાપૂર્ણ થઈ જઈશું. કૃપાપૂર્ણ થઈ જઈશું તો પ્રભુ આપણી સાથે હશે અને જો પ્રભુ આપણી સાથે હોય તો આપણે નો ચિંતા નો ડર, જીવનમાં બધું જ પ્રભુ પૂરું પાડશે. તો આજે જે થોડો સમય ખ્રિસ્ત યજ્ઞમાં છે બધા મારી સાથે રહેજો. જોઈએ તો તમે નોટબુક અને પેન તમારી સાથે રાખજો અને ધ્યાનથી જોજો અને સાંભળજો કે આજે પ્રભુ મને કઈ પ્રેરણા આપે છે, આજે કયું વચન પ્રભુ મને આપે છે તમારી સમક્ષ મૂકવા માટે. ચાલો શરૂ કરીએ. આમ જોવા જઈએ તો માતાના મરિયમના ઘણા બધા સદગુણો છે, ઘણી બધી બાબતો છે આપણે માતા મરિયમની આપણે શીખી શકીએ. પણ આજે સમયને જોતા અને આ ખ્રિસ્ત યજ્ઞ છે, આ રિટ્રીટ નથી, એ જોતા આજે હું કેવળ 3 બાબતો આપણે જોઈશું ને સમજીશું. અને આ 3 બાબતો આપણે બાઇબલમાં જોઈશું. ત્યારબાદ એક ઉદાહરણ સાથે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ જોઈશું કે આપણે કઈ રીતે એને આપણા જીવનમાં એને આપણે અમલમાં મૂકી શકીએ. લેટ્સ બિગિન. 3 બાબતો માતા મરિયમના જીવનની, એમના વ્યક્તિત્વની. પહેલી બાબત, માતા મરિયમ જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થાય છે ત્યારે માતા મરિયમ અને યોસેફ પ્રભુ ઈસુને અર્પણ કરવા લઈ જાય છે મંદિરમાં. હવે ઈસુ કોણ હતા? એ ઈશ્વરના પુત્ર હતા અને ઈશ્વરના પુત્ર છે એટલે માં શું કરે છે કે જે ઈશ્વરની ભેટ છે એ જે પ્રભુએ આપી છે એ જ પ્રભુને અર્પણ કરી દે છે. આ માં પાસેથી શીખવાનું છે. જે કંઈ આપણી પાસે છે વાલા બહેનો, આપણે ખાલી હાથે આવ્યા હતા. યાદ કરજો, આપણે જન્મ્યા ત્યારે ખાલી હાથે, કોઈ વસ્ત્ર પણ નહોતું, ખાલી નગ્ન શરીર હતું આપણું. અને જે કંઈ આપણે આ દુનિયામાં જન્મ પછી મળ્યું છે બધું જ પ્રભુએ આપણને આપ્યું છે. આપણું ઘર, આપણા બાળકો, આપણી નોકરી, બધું જ પ્રભુ દ્વારા આપણને મળ્યું છે. માએ શું કર્યું? જે પ્રભુએ આપ્યું એ પ્રભુને અર્પણ કર્યું. બસ એ જ કરવાનું છે. આપણે ઘરમાં છે ને, અને ઘરમાં ટેન્શન થાય છે કે જોબ, મારા બાળકો, કેમનું શું કરવાનું? અર્પણ કરી દો માની જેમ, અર્પણ કરી દો પ્રભુને. મારું ભજન તમે સાંભળો છે ને? અર્પણ કરું છું તને, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું, અર્પણ કરું છું તને, જે કંઈ છે મારું તારું દીધેલું. અને બરાબર ને? જો આપણે એમ કહીશું મારા છોકરા કેમને મોટા કરીશ, મારો છોકરો ભણે છે, કોલેજમાં ક્યારે જશે, ક્યારે એને જોબ મળશે, ક્યારે મોટો થશે, શું કરીશ, મારું નહીં કરવાનું. પ્રભુને કહેવાનું, પ્રભુ આ તમે મને આપ્યો છો, આ મારો દીકરો કે મારી દીકરી તમને અર્પણ કરું છું, તમારે જોવાનું.
અર્પણ કરી દો. ઘરે મુશ્કેલી છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ઘરે કંઈક પ્રોબ્લેમ છે, પ્રભુને કહો પ્રભુ આ બધું તને અર્પણ કર્યું. વી ગિવ ઇટ ટુ યુ. તમે જોઈ લેજો. મારા બહેનો, આપણે અર્પણ કરતા નથી શીખતા. જસ્ટ સરેન્ડર એન્ડ ઓફર ઇટ ટુ ગોડ. આપણી ચિંતા નહીં, એ જે ગીત અર્પણ છે એમાં લખ્યું છે, મનના જંપા દગડાની પીડા ચરણે ધરું છું તને. આપી દો બધું ટેન્શન ને બધું જ આપી દો. આપણે શું કરીએ ખબર છે? એક નાનું તમને કીધું ને કે દરેક પ્રભુના વચનો તમને એક નાના એક્ઝામ્પલ સાથે સમજાવીશ જેથી ખબર પડે. ઇમેજિન કરો, એક ટ્રેન છે અને ટ્રેનની અંદર એક બોર્ડ માર્યું છે કે ટ્રેનમાં કેવળ 25 કિલો વજન જ તમે લઈ જઈ શકો ડબ્બાની અંદર. વાત એવી હતી કે એક ભાઈની પાસે 50 કિલો વજન હતું. હવે ટ્રેનમાં તો ખાલી 25 કિલો અલાઉડ છે અને આ ભાઈ પાસે 50 કિલો છે. એટલે ભાઈ શું કરે છે? 50 કિલો લઈને ટ્રેનમાં ચડી જાય છે. 25 કિલો ટ્રેનની નીચે મૂકે છે અને બાકીના 50 કિલો પોતાના માથા ઉપર મૂકે છે. ટીસી આવે છે અને ટીસી કહે છે હેલો कितना वजन है तुम्हारे पास? तो कहते 50 किलो. टीसी कहते आपको बोर्ड नहीं दिखा ट्रेन में सिर्फ 25 किलो अलाउड है? तो वे लोग कहते करेक्ट, मैंने सिर्फ 25 किलो ट्रेन के अंदर रखा है, बाकी का तो मैं उठा रहा हूँ 25 किलो. टीसी कहते भले ते माथे 25 किलो उचको, भाई ट्रेन तो उचके છે કે નહીં? તું નીચે મૂકી દે, શું કરવા માથે ઉચકું છે? આપણે એ જ કહીએ છીએ. પ્રભુએ આપણને આખા ઉચકી લીધા છે અને આપણે આપણા નાના ટેન્શનો માથે લઈએ છીએ. પ્રભુ મારું ટેન્શન. પ્રભુ કહે છે લાવો મને આપી દે બધું ઉચકીશ. પણ આપણે મારા બાળકો, મારું ટેન્શન. માએ શું કર્યું? અર્પણ કરી દીધું. એમના દીકરાને અર્પણ કર્યો ને. આપણે પણ જે કંઈ છે પ્રભુને અર્પણ કરતા શીખીએ. એવરીથિંગ. અત્યારે નક્કી કરો. આપ કરું કહી દો છો ને, અત્યારે જ નક્કી કરો કે પ્રભુ જે મુશ્કેલીઓ છે, જે મનમાં ચિંતાઓ છે, જે સારું છે, જે ખરાબ છે, જે પોઝિટિવ છે, નેગેટિવ છે, બધું પ્રભુ તમને અર્પણ કરીએ છીએ. ગિવ ઇટ. માથામાં જે 25 કિલો એક્સ્ટ્રા છે ને તે પ્રભુને આપી દો. આ માનો પ્રથમ માના જીવનમાંથી આપણે શીખી શકીએ. બીજી કઈ બાબત આપણે શીખી શકીએ? પ્રભુ ઈસુ જ્યારે 12 વર્ષના હતા અને જ્યારે પ્રભુ 12 વર્ષના ત્યારે ખોઈ ગયા મંદિરમાં, ત્યારે માતા મરિયમ ઈસુને શોધવા જાય છે. શું કરે છે માતા મરિયમ? ઈસુને શોધે છે. તમે કહેશો ફાધર આ તો સિમ્પલ લાગે છે, ઈસુને શોધવા ગયા. ના, આનો થિયોલોજીકલ મીનિંગ શું છે? આપણામાંથી કેટલા લોકો આપણી પ્રાર્થના દ્વારા અથવા ભક્તિ દ્વારા ઈસુને શોધીએ છીએ? Are we really looking for, are we searching for God? Are we really searching for Jesus? કે પછી આપણે કેવળ પ્રભુ પાસે જઈને પ્રભુને કે પ્રભુ વિઝા આપી દે, પ્રભુ જોબના પ્રમોશન આપી દે, પ્રભુ કમરમાં દુખે છે બનાવી દે, પ્રભુ આ કરી દે તે કરી દે, બસ એનાથી ખુશ થઈએ છે? માતા મરિયમ ઈસુને શોધવા જાય છે. બરાબર, આ સદગુણ આપણે કેળવી શકીએ. આપણી પ્રાર્થનામાં આપણે ઈશ્વરને શોધતા જઈએ કે ગોડ આઈ વોન્ટ યુ. પ્રભુ મને તું જોઈએ છે, તારી ભેટો નહીં. You know, we all love the gifts of God. We don't love God. We don't want God. પ્રભુ તું ભેટ જ આપતો રહે, તું ભલે ત્યાં. And what did Mother Mary do? માતા મરિયમને ક્યાં ગયા? મધર મેરીએ શું કર્યું? એ ઈસુને શોધવા જાય છે. અને જોજો પ્રભુ ઈસુ કહે છે જે શોધે છે એને જડે છે. પણ આપણે શું શોધીએ છીએ? આપણે તો દુનિયાની બાબતો જ શોધીએ છીએ અને આપણે મળીએ છીએ અને ખુશ થઈ જઈએ છીએ અને પાછી બીજી બધી બાબતો શોધીએ છીએ અને પાછા ખુશ થઈએ છીએ. ના મળે તો દુઃખી થઈ જઈએ છીએ અને એમ જીવન પૂરું. પણ હવે આવું તમને સમજાવું છું તો એમ ના માનતા કે ફાધર આમાં તમે કોઈક આઈડિયા મૂકી દીધી. નો, આઈ નો વોટ આઈ એમ સેઇંગ. ઈશ્વરની પાછળ કરો, પ્રભુની પાછળ કરો, પ્રભુને શોધો. એક નાની સ્ટોરી તમને કહું. મેં તમને કીધું ને દરેક વચનો તમને એક નાની સ્ટોરી સાથે સમજાય જેથી તમને ખ્યાલ આવે. એક રાજા હતા અને એમનો જન્મદિવસ હતો અને રાજા બહુ પૈસાદાર હતા. એટલે બહુ એમની પાસે ધન અને સંપત્તિ બહુ હતી. અને રાજાએ શું કર્યું હતું? એમના આખા રાજ્યની અંદર દરેક જે ચોકડી હોય ને, આપણામાં ચોકડી હોય છે, ચાર રસ્તાની વચ્ચેની જે જગ્યા હોય, તેમણે સોના મોરના મોટા મોટા પૂતળાઓ મૂક્યા હતા. આખા રાજ્યમાં મોટા મોટા પૂતળાઓ જ્યાં હતા. એમનો જન્મદિવસ હતો એટલે એમના પ્રજાઓને બધાને બોલાવ્યા રાજાએ અને
બધાને કહ્યું કે જો આજે હું તમારો રાજા છું, તમે મારી પ્રજા છો, આઈ એમ વેરી હેપી વિથ યુ, હું બહુ ખુશ છું. આજે હું તમને કંઈક આપવા માંગુ છું. આજે હું નગારો વગાડીશ 3 વાર, ઢૂમ ઢૂમ ઢૂમ. નગારો વગાડું એટલે તમારે જે તમને કંઈ જોઈએ એની આગળ ઊભા રહી જજો. આજે જે વ્યક્તિ જેની આગળ ઊભો રહે એ એનું. માની લો કે તમારે પેલો સોનાનો પૂતળો જોઈએ છે, ભાગો અને સોનાના પૂતળા સામે ઊભા રહો. એ સોનાનો પૂતળો તમારું. તમારે કોઈ ચાંદીની કોઈ વસ્તુ જોઈએ, જાઓ ભાગો અને મારા રાજ્યમાં જ્યાં તમને કોઈ પણ કિંમતી મૂલ્યવાન વસ્તુ લાગે, જાઓ એની સામે ઊભા રહેજો, એ તમારું. અરે તમને મારો મહેલ જોઈએ છે, એની સામે ઊભા રહો, એ મહેલ તમારો. આજે તમે જે માંગો એ તમને મળશે. કેવળ શરત એ છે તમારે એની સામે ઊભું રહેવાનું છે. બધા તો ખુશ થઈ જાય છે. પ્રજાઓ કહે વાવ, આજે તો લખપતિ બની જઈશું. બધા વિચારે છે કે હું પેલા પૂતળા પાછળ જઈશ, હું પેલા પૂતળાની સામે ઊભો રહીશ ને પેલું સ્ટેચ્યુ વધારે મોંઘું છે, બધું વિચારે છે. રાજાએ કીધું આર યુ ઓલ રેડી? બધા તૈયાર છો? બધા કહે હા રાજાજી, નગારો વગાડો. અને રાજાએ જેવું નગારો વગાડ્યું એ બધા દોડતા જાય. કોઈ પેલા પૂતળાની પાછળ, કોઈ પેલા મહેલની પાછળ, કોઈ પેલી જગ્યાએ. બધા એમને જે લાગતો હતો કે આ કિંમતી છે, ભાગી ગયા. બધા એની સામે ઊભા રહી ગયા. એક નાની છોકરી ભાગીને એ ત્યાં ઊભા રહી. પછી રાજાએ નાની બેબીને પૂછે, દીકરા તારે કંઈ નથી જોતું? તો પેલી નાની છોકરી કહે, રાજા તમારી શરત શું હતી કે આજે અમે જે વસ્તુની સામે ઊભા રહીએ એ અમારી ને? તો રાજા કહે હા દીકરા, એ તમારી. તો રાજા એમ કહીને પેલી છોકરી રાજાની સામે આવી. રાજા, હું તમારી સામે ઊભી છું. મને તમારી ભેટો નથી જોતી, મને તમે જોઈએ છે. આ લોકો બધા મૂર્ખા છે, આ લોકો તમારી ભેટની પાછળ પડ્યા છે. રાજા, હું તમારી સામે ઊભી છું, મને તમે જોઈએ છે. કારણ કે જો રાજા મારા તો રાજાનું બધું જ ઓટોમેટિકલી મારું. હાલેલુયા. ભલા બહેનો, રાજાની પાછળ પડજો, રાજાને શોધજો. અને એકવાર રાજા એટલે કોણ? આપણા પ્રભુ ઈસુ. જો રાજા આપણા તો બાકીનું બધું મારું. તમે કહેશો ફાધર આ બાઇબલમાં કોઈ કડી છે? માથીનો સુસંદેશ 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમ. માથીનો સુસંદેશ 6ઠ્ઠો અધ્યાય અને 33મી કલમ. જો પ્રભુનું વચન શું કહે છે? પ્રભુ કહે છે, એટલે સૌથી પહેલા ઈશ્વરના રાજ્યની અને એના ઈચ્છેલા ધર્મચારણની પાછળ પડજો. એટલે તમે ઈશ્વરની પાછળ પડજો એટલે બાકીનું બધું તમને ઓટોમેટિકલી મળી જશે. આપણે શું કરીએ છીએ? રાજાને બાજુએ મૂકીએ છીએ અને એમની વસ્તુઓની પાછળ કરીએ છીએ. વિઝા જોઈએ છે, આ જોઈએ છે, પેલું જોઈએ છે, જોબ જોઈએ છે, પ્રમોશન જોઈએ છે, થશે બધું. પણ રાજાની પાછળ ક્યારે પડીશું? અને માતા મરિયમ શું કરે છે? માતા મરિયમ ઈસુને શોધવા જાય છે. આપણે ક્યારે when shall we begin our search for God? જો ન કર્યું હોય ને તો આંખો ખોલી નાખીએ. હવે મુહૂર્ત ના જોતા ક્યારે ચાલુ કરીએ સર્ચ? આજે જ નક્કી કરો. આજથી મારી પ્રાર્થનાનું લક્ષ્ય, પ્રભુ આઈ વોન્ટ યુ, આઈ વોન્ટ યોર લવ, આઈ વોન્ટ યુ. અને એકવાર પ્રભુ આપણી સાથે હશે ને, પ્રભુનું બાકીનું બધું જે કહે છે ને બધું ઓટોમેટિકલી આપે. અને ત્રીજી બાબત, ઓકે, મેં તમને કીધું કે 3 બાબતો તમારી સમક્ષ આજે રજૂ કરીશ. પહેલી બાબત શું હતી? જે કહે છે માતા મને બધું પ્રભુને અર્પણ કરી દો. માતા મને જસ્ટ ઓફર એવરીથિંગ. ગોડ વિલ ટેક કેર ઓફ એવરીથિંગ. સેકન્ડ, ડોન્ટ બી સેટિસ્ફાઈડ વિથ વર્લ્ડલી થિંગ્સ. આજે દુનિયાવી વસ્તુઓ એને સેટિસ્ફાઈડ ના થતા કે પ્રભુએ કાર આપે છે, બંગલો આપે છે, બાળકો આપે છે, ખુશ છે. ના, ડોન્ટ બી સેટિસ્ફાઈડ. લુક ફોર ગોડ. ગોડ, આઈ વોન્ટ યુ, આઈ વોન્ટ યોર એક્સપિરિયન્સ, આઈ વોન્ટ યોર લવ, આઈ વોન્ટ યુ. મારે તમને જોઈએ છે. કેમ? કારણ કે માતા મરિયમ પણ ઈસુને શોધવા ગયા હતા. અને માતા મરિયમની ત્રીજી બાબત કઈ બાબત? માતા મરિયમ જ્યારે એમનો એકનો એક દીકરો કાલવારી પહાડ ઉપર દુઃખ સહન કરતો હતો, પ્રભુ ઈસુ, અને એમ કરીને આગળ જઈને મૃત્યુ સુધા સહન કરે છે, માતા મરિયમ પુત્રની સાથે છે. એ દુઃખમાં પણ માં એમની સાથે છે. ઈસુને છોડ્યા નથી. મેં ઘણા બધાને જોયા છે કે જીવનમાં સુખ આવે છે ને તો પ્રભુનો સ્વીકાર કરે છે કે વેરી ગુડ પ્રભુ, સુખ આવ્યું, થેન્ક યુ પ્રભુ. અને જેવું દુઃખ આવે છે દુઃખ નથી જોતું. પણ મા પાસેથી શું શીખી શકાય? તમે કલ્પના કરો, જે લોકો અત્યારે માં છો, અત્યારે જોઈ રહ્યા છો લાઈવ ટેલિકાસ્ટ, રેકોર્ડેડ છે પણ તમે એને આવતીકાલે જોશો. દુનિયાનું સૌથી મોટું દુઃખ કયું? મા બાપ માટે.
તમે ધારો કે જો શોલે પિક્ચર જોયું હોય ને, શોલે, એના બધા કેરેક્ટર્સ બધા અત્યારની જે પેઢી છે કદાચ એમને નહીં ખબર હોય, પણ જે મારી ઉંમરના છે 40+, શોલે પિક્ચર જોયું હોય તેમાં A.K. હંગલનો એક કેરેક્ટર છે. અને A.K. હંગલનો કેરેક્ટર, એમાં એનો દીકરો છે સચિન, એકનો એક દીકરો, અને A.K. હંગલ આંધળો છે. બન્યું એવું કે ઘોડા ઉપર એમનો દીકરો જતો હતો અને ગબ્બર સિંહ એટલે કે અમજદ ખાન એના દીકરાને મારી નાખે છે અને લાશ આવે છે. અને ત્યાં ગામના લોકો બધા વાતો કરતા હતા કે A.K. હંગલ એક સરસ ડાયલોગ બોલે છે કે દુનિયા કા સબસે બડા બોझ, દુનિયાનો મોટો બોझ કયો છે? બાપ કે કંધે पे बेटे का जनाजा. એક બાપના ખભા ઉપર દીકરાનું મયત હોય, એનું ડેડ બોડી હોય, એનાથી મોટો બીજો કોઈ બોझ નથી, એનાથી મોટું બીજું કોઈ દુઃખ જીવનમાં છે જ નહીં. તમે કબૂલ કરો, જે લોકો અત્યારે મા બાપ છો, અને જો તમારો દીકરો કે દીકરીનું ડેડ બોડી તમારી પાસે હોય, એનાથી મોટું દુઃખ કયું જીવનનું? હવે માં શું કરે છે? માં એ દુઃખ સહન કરે છે, સ્વીકારે છે, અને ભાગી ન જતા સ્વીકારે છે, અને ઈસુને જોઈને મક્કમતાથી ઈસુની પાછળ જાય છે. સી, આ પ્રોબ્લેમ ઇઝ આપણે જીવનમાં કેવળ સુખ જ શોધ કરીએ છીએ. આપણે જીવનમાં બે જ વસ્તુ શોધીએ છીએ, સુવિધા અને સગવડતા. આપણે પૈસા કમાય છે, બધું કરે શાના માટે કમાય છે? સુવિધા મળે અને સગવડતા મળે. નો, જીવનમાં દુઃખ આવશે ને આવશે જ, સ્વીકારવું જ પડશે. ધેર ઇઝ નો ઓપ્શન. અને બરાબર, આજે હું તમારી સામે આમ છાતી ઠોકીને હું બોલી શકું છું. આ છેલ્લા 2 અઠવાડિયા મારા ગયા ને, એ મારા જીવનના સૌથી ખરાબમાં ખરાબ અઠવાડિયા. ઓકે, આ દુનિયાવી રીતે હું ખરાબ શબ્દ વાપરું છું. The most testing times of my life, the last 2 weeks. Why? 2 અઠવાડિયા પહેલા શુક્રવારના દિવસે મને I'm from Gujarat, પણ we were settled in Bombay, Bandra. એટલે મારા પરિવારના બધા બોમ્બેના છે. મને ઘરેથી ફોન આવ્યો કે મારા ફેમિલીના 6 લોકોને કોવિડ પોઝિટિવ છે. 6 જણાને કોવિડ પોઝિટિવ. ભાઈ, ભાભી, ભત્રીજો, ભત્રીજાની વહુ, બધા કોવિડ પોઝિટિવ. બેન, બીજા ભાભી, બધા કોવિડ પોઝિટિવ. એન્ડ ટુ મેક ધ મેટર્સ વર્સ, મારા 86 વર્ષના મમ્મી, 86 વર્ષના મમ્મી પણ કોવિડ પોઝિટિવ. હવે શું થાય છે? બીજા બધા તો હોમ ક્વોરન્ટાઇન છે, પણ મમ્મીનું ઓક્સિજન લેવલ નીચે ઘટતું જાય છે. ડૉક્ટર આવે છે ઘરે અને કહે છે રિસ્ક લેતા નહીં, એમને આઈસીયુમાં મૂકો. એટલે મમ્મીને આઈસીયુમાં મૂક્યા. હવે મમ્મી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે, 86 વર્ષની ઉંમર છે, અને બીજાને ત્રીજા દિવસે ખબર પડી કે મમ્મીને કોરોના વાયરસ ગળામાંથી ઉતરીને હવે ફેફસામાં પહોંચી ગયો છે. મમ્મી ઇઝ નોટ એબલ ટુ બ્રીથ. હવે ઓક્સિજન મૂક્યો છે અને હેવી એન્ટીબાયોટિક્સ. નાઉ, કોઈ ઘરનું મમ્મી પાસે જઈ શકતું નથી. હું ગુજરાતમાં છું એન્ડ હું સૌથી નાનો દીકરો છું મમ્મીનો, અને હું રડ્યો છું, ધ્રુસકે રડ્યો છું. પણ શું થાય છે? વી આર લાચાર, વી આર હેલ્પલેસ. નાઈધર વી કેન ગો ટુ મમ્મી. મમ્મી સાથે અમે બેસી પણ શકતા નથી. મમ્મી એકલા 14 દિવસ મમ્મી આઈસીયુમાં એકલા, એબ્સોલ્યુટલી એકલા. ઘરે મારા પરિવારો ક્વોરન્ટાઇન, કોવિડ પોઝિટિવ, એકલા, ડરીને કે શું થશે. અને અહીંયા હું ના ઘરે જઈ શકું છું, ના મમ્મીને જોવા જઈ શકું છું. બસ લાચાર, હેલ્પલેસનેસ. બરાબર, જીવનમાં આવી તક આવશે કે when we are helpless, totally helpless, we can't do anything. અને માતા મને મેં એ સ્વીકાર્યું. કેને કીધું ક્લાસો પર માતા મને મેં સ્વીકાર્યું. કેન યુ ઇમેજિન? એમના દીકરાને લઈ જઈ રહ્યા છે અને માં ચૂપચાપ પાછળ છે, એક શબ્દ બોલતી નથી. માં હેલ્પલેસ. બધા જ્યારે કહે છે એને ખુશ ચડાવો, એને ખુશ ચડાવો, ત્યારે માં શું થયું છે? માં ટોળાને કહી શકો નો નો નો, ચૂપ, મારો દીકરો છે, એને ખુશ ના ચડાવો. માં કશું જ બોલતા નથી. માં હેલ્પલેસ છે અને માં આ હેલ્પલેસનેસની સિચ્યુએશનને સ્વીકારે છે. યસ, આઈ કાન્ટ ડુ એનીથિંગ. આઈ વોન્ટ ટુ ડુ મેની થિંગ્સ બટ આઈ કાન્ટ ડુ એનીથિંગ. આ આપણે શીખવું. જીવનમાં દુઃખ આવશે, હે ને? જોબ જતી રહેશે. અત્યારે કોરોના વાયરસનું COVID-19 સિચ્યુએશન છે ને, તમારા ઘરે કોઈની જોબ જતી રહી હશે. જસ્ટ એક્સક્યુઝ મી, જસ્ટ હેવ અ સિટ. આપણા ઘરે આવી છે સિચ્યુએશન આવી.
મારી પર ફોન આવે છે, ફાધર સેલેરી 50% કટ થઈ ગઈ છે, ફાધર જોબ જતી રહી, એકના એક કમાવનારા હતા અને કાલથી કંપનીએ કીધું કે તમારે કામ પર નથી આવવાનું, ફાધર ઘરે કોરોના વાયરસ આવી ગયો છે, અને એવી પરિસ્થિતિ, એન્ડ વી ઓલ આર હેલ્પલેસ. યુ આર હેલ્પલેસ, આઈ વોઝ હેલ્પલેસ, એન્ડ આર મધર મેરી વોઝ હેલ્પલેસ. 2000 વર્ષ પહેલા હેલ્પલેસ ટોટલી. મધર મેરી એમના પુત્રને બચાવી શક્યા? કશું કરી શક્યા? માતા મરીમાં પણ પ્રાર્થના કરી છે, પ્રભુ મારા પુત્રને બચાવી લે. પ્રભુએ પ્રાર્થના સાંભળી? ના, પુત્ર તો મરી ગયો. એટલે બરાબરનો એવો સમય આવશે જ્યારે આપણને લાગશે કે આપણી પ્રાર્થના પ્રભુ નથી સાંભળતા. એ વખતે એવું નથી કે પ્રભુ પ્રાર્થના નથી સાંભળતા. પ્રભુ આપણને કહે છે, જસ્ટ એક્સેપ્ટ ધ સિચ્યુએશન એઝ ઇટ ઇઝ. લાચારીનો સ્વીકાર કરો, હેલ્પલેસનેસ. અને જીવનમાં સિચ્યુએશન આવશે વેર વી આર ટોટલી, કમ્પ્લીટલી એન્ડ એબ્સોલ્યુટલી હેલ્પલેસ. છે અત્યારે કમ ઓન, ઇન ધીસ સિચ્યુએશન જસ્ટ આસ્ક યોરસેલ્ફ, છે આપણા પરિવારમાં સિચ્યુએશન આવી છે વેર વી આર હેલ્પલેસ? 2 અઠવાડિયા મને ગયા હેલ્પલેસનેસમાં. હું રડ્યો છું, બિશપ સામે રડ્યો, કોઈ ફાધર મને મળવા આવે, હું રડી પડું. કેમ? ભલે ફાધર પરેશ છું, ભલે રિટ્રીટો આપું છું, હિલિંગ સર્વિસીસ કન્ડક્ટ કરું છું, પણ પેલો દીકરો તો જીવે છે ને, પરેશ પેલો દીકરો તો જીવે છે ને, આ પરેશ રડતો હતો પણ હેલ્પલેસ. પણ શું કર્યું મેં? માતા પ્રેમની જેમ બધું સરેન્ડર કર્યું. પ્રભુ અમે નથી જઈ શકતા, આ સિચ્યુએશન પ્રભુ તને અર્પણ કરી. યુ ટેક કેર. અને બરાબર, જ્યારે પ્રભુ ટેક કેર કરે છે ત્યારે શું થાય છે? યુ નો વોટ હેપન? 2 દિવસ પહેલા ગઈકાલે નહીં, એના આગલા દિવસે માય મમ્મી 86 years old, she was completely healed from COVID virus, અને 14 દિવસ આઈસીયુમાં લીધા પછી મમ્મી હોસ્પિટલમાંથી કમ્પ્લીટ હીલ થઈને ડિસ્ચાર્જ થાય છે. અને જ્યારે ડિસ્ચાર્જ થાય છે ત્યારે હોસ્પિટલના ડોક્ટર્સ, સ્ટાફ, સિક્યુરિટી પર્સન બધા આવે છે અને હાથ જોડીને મમ્મીને ફેરવેલ કરે છે. અને રિપોર્ટર્સ કેમેરાને ઊભા હતા. અને પરમ દિવસના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આઈ થિંક યસ્ટરડેઝ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, બોમ્બેના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સેકન્ડ પેજ પર મમ્મીનો ફોટોગ્રાફ છે અને કેપ્શન છે, 86 years old woman challenge and defy COVID-19. બરાબર, મારા પ્રભુએ ચમત્કાર કર્યો, સરેન્ડર કર્યું, હેલ્પલેસનેસ સરેન્ડર કર્યું, અને પ્રભુએ ચમત્કાર કર્યો. પ્રભુ કહે છે, હું હવે કાળજી લઈશ. અમે નહોતા કરી શકતા, we couldn't reach to our mom, but we couldn't reach, but he said, Lord, we surrender, we accept this situation, we accepted. હાથ ઉપર કરી નાખ્યા, we accepted helplessness, and then God said, now I will take over, and a miracle happened. મને લાગે છે કે બોમ્બેમાં ભાગ્યે જ ગણતરીના વૃદ્ધો છે, 85 ઉપર ગણતરીના લોકો છે કે જે લોકો આઈસીયુમાંથી જીવતા પાછા આવ્યા છે. And my mom was one of them. It's a big miracle for all of us in my house. પણ આ અનુભવથી અમે એક વસ્તુ શીખ્યા છે, અમારી શ્રદ્ધા વધી છે. બરાબર ને? આ 3 બાબતો તમારી સમક્ષ મૂકું છું. આપણે 9 દિવસ ભક્તિ કરી છે. ઘણી બધી અરજો માતા મરીની આગળ મૂકે છે કે આ કરી દે, પેલું કરી દે, વિઝા અપાવી દે, છોકરાને સારી છોકરી મળી જાય, છોકરીને સારો છોકરો મળે, જોબમાં પ્રમોશન મળે, નવું ઘર જોઈએ છે, ભાડેના ઘરમાં રહે છે, ઘણું બધું માને કીધું હશે. આની સાથે સાથે શું આપણે આ 3 બાબતો પર થોડુંક મનોચિંતન કરી શકીએ? આ 3 બાબત આપણે આપણા જીવનમાં એનો સમાવેશ કરવાનો છે. કઈ 3 બાબતો? પહેલી બાબત, જે કંઈ છે એ પ્રભુને અર્પણ કર્યો. પ્રભુ આ બધું તારે જોવાનું. 1, અને એનાથી ફાયદો આપણને જ છે. બીજી બાબત, ઈશ્વરને શોધીએ, ઈશ્વરની પાછળ પડીએ, પ્રભુની પાછળ પડીએ. અને ત્રીજી બાબત, જીવનમાં જ્યારે દુઃખ આવે, મુશ્કેલી આવે, જ્યારે લાગે કે વી આર હેલ્પલેસ, accept the situation, accept it as it is. Don't get panicky. રડામરડાઈ નહીં કરવાનું. accept it as it is. અને જ્યારે એ સિચ્યુએશન આપણે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરે છે ત્યારે ચમત્કાર થાય છે, ત્યારે મિરેકલ થાય છે. ઓકે, તો ભલા બહેનો, આ 3 બાબત આપણે જીવનમાં સ્વીકારવાની છે. ના, મારો બોધ અહીંયા પૂરો નથી થતો. કેમ? તમે કહેશો, ફાધર આ સ્વીકાર જ, પણ હાઉ કેન વી ડુ ધીસ? સિમ્પલ. માતા પ્રેમ, આ 3 બાબતમાં માતા પ્રેમના ફોકસમાં કોણ હતું? જીસસ.
જીસસ. આપણા જીવનમાં જ્યાં સુધી જીસસ આપણા ફોકસમાં નહીં હોય, ધ સેન્ટ્રલ પર્સન ઓફ આર લાઈફ જીસસ ફોકસમાં નહીં હોય ને ત્યાં સુધી આપણે કશું નહીં કરી શકીએ. સો ધેરફોર વી નીડ ટુ have a relationship with Jesus. We have to be close to Jesus. We have to have Jesus as the central person of our life. અને જ્યારે ઈસુ આપણા જીવનના કેન્દ્ર હશે ને ત્યારે ઓટોમેટિકલી આપણે અર્પણ કરતા થઈશું, આપણે એમને ઈશ્વરની શોધતા થઈશું અને ત્યારે આપણે જે કંઈ ક્રોસ આવે છે, ઈસુને પણ ક્રોસ આવે તો એ ક્રોસને આપણે સ્વીકારતા શીખીશું. બરાબર મેડમ? જીસસ સેઝ ઇન જોન ચેપ્ટર 15, abide in me and I in you. તમે મારામાં વસો અને હું તમારામાં વસું. મધર મેરી એકલા નહોતા, ઈસુ એમની સાથે હતા. આપણી ભક્તિમાં કેવળ માતા મરિયમ હશે ને તો એ અધૂરી ભક્તિ છે. ફરીથી હું કહું છું, આપણી ભક્તિમાં માતા મરિયમ એકલા હશે ને તો એ ભક્તિ અધૂરી છે, કારણ કે માતા મરિયમની સાથે ઓલવેઝ ઈસુ હતા. એટલે આપણા જીવનમાં પણ ઈસુનું હોવું અનિવાર્ય છે. જ્યારે ઈસુ આપણા જીવનના કેન્દ્રમાં હશે ને આપણે માતા મરિયમ જેવા બની શકીશું અને ત્યારે આપણે ખરા અર્થમાં પ્રભુનો મહિમા ગાઈ શકીશું, જે માતા મરિયમ પ્રભુનો મહિમા ગાય છે. આજે આ ખ્રિસ્તમાં ફાધર તુલસીએ મને આમંત્રણ આપ્યું છે. આઈ એમ વેરી હેપી. આઈ ટેલ યુ વન થિંગ જે હું અત્યારે ફીલ કરું છું, ધીસ મોમેન્ટ, આ સમય, આઈ વિશ ધીસ વોઝ લાઈવ. Because this moment, I can feel the power of Jesus. I can feel the power of the Holy Spirit. I wish you all were in the church. I can feel the power of the Spirit is there right now. Can you feel that? Listening to this, can you feel? Yes. There is power right now. અને હું બોલું છું, હું નથી બોલતો. મેં કશું નક્કી નતું કર્યું કે આ બધું બોલીશ. I hope that these are not my words. These are words which God is inspiring me, which are now going to come into your ears. May these words empower you with the power of the Holy Spirit and bring the transformation that God wants us to make. આ શબ્દો જે છે એના દ્વારા આપણા જીવનમાં એ પરિવર્તન આપણે લાવી શકીએ. કયું પરિવર્તન? આપણે આપણી મા જેવા બની શકીએ. બસ એ જ આજે અમારી પ્રાર્થના અને આપ સૌ માટે એ જ અમારા તમને આશીર્વાદ છે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે આમેન. હવે અર્પણની વિધિ હશે. શું અર્પણ કરશો? બધું જ અર્પણ કરી દો. ચિંતા, બીમારી, દુઃખ, સુખ બધું જ અર્પણ કરી દો. We can have the offering.
મારા માનવ મારો ને તમારો આ યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સ્થળ અને મહિમાને અંતે આપના તથા જગતનો સભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપના વરદ હસ્તે સ્વીકારો. હે પરમ પિતા, કુમારી મરિયમના ઉદરે જન્મ લઈને ઈસુએ માતાના અપાર વાત્સલ્યનું ગૌરવ કર્યું. અમારા જેવા માનવ તમારા પુત્ર ઈસુ સદા અમારા પ્રત્યે અનુકંપાશીલ રહો. તે અમારી નબળાઈઓને વશ કરવાની અમારામાં હિંમત પ્રેરો. તે અમારા સઘળા પાપો હરી લો ને અમારું આ નૈવેદ્ય તમારી સન્મુખ લાવી તમને પસંદ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. અમારું ધ્યાન ઈશ્વરમાં જ છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ અને આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસમય સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના પુનિત પર્વે તમારા પ્રેમની અજબ લીલા નિહાળીને અમારા અંતર હર્ષ એના બની જાય છે ને અમારા કંઠ એમના આભાર ગાનના પડઘા પાડી રહે છે. તમારી એ દીનદાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારા પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સઘળા યુગોને સઘળી પેઢીઓ ધન્ય થયા છે. ને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંતો થયા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્ર 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 તમે સકલ વિશ્વના સમર્થ પ્રભુ, વસુંધરાને સ્વર્ગમાં અખંડ શોભે છે તમારો મહિમા. સ્વર્ગમાં જય જયકાર હો, પરમેશ્વરને નામે આવનારને ધન્ય હો. સ્વર્ગમાં જય જયકાર હો. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહરત્ન બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળે તમે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તમે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું, લો, નર્મદામાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને પિતા શાશ્વત જીવનદાયી રોટલી ને આ શ્રાદ્ધ મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહરત્નનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મ સભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગ અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. ખાસ કરીને આજે જેઓએ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરાયો છે બધા કુટુંબો માટે પ્રાર્થના કરીએ. જેઓ અત્યારે કોવિડ બીમારીને લીધે દવાખાનામાં છે એમને પણ યાદ કરીએ. અને ખાસ કરીને ફાધર પરેશના કુટુંબીજનોને માટે પણ ખાસ પ્રાર્થના કરીએ કે પરમ પિતા એમને બધાને વહેલી તકે સાજા કરી દે. અને આભાર પણ માનીએ કે એમના મમ્મી ખરેખર અત્યારે સલામત છે, પ્રભુએ એમને બચાવી લીધા છે. અને સાથે સાથે જેમણે આપણી મદદ માગી હોય, જેમણે આપણે પ્રાર્થના માગી હોય, બધાને યાદ કરીએ. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપતજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો.
એમના પર તમારા દર્શનનો પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને એ જનતા કુમારી મરિયમ પ્રેસિદો ને યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત ધામમાં પ્રવેશ કરાવો. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાંઠવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેમની પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. હવે આપણે આપણા ઉદ્ધારકના શબ્દોમાં જ હિંમતભેર પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી રોજી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધને ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમેન. તમામ અનિષ્ટ તેમને ઉગારેલો હે પ્રભુ, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહે. તમારી શાંતિ છાયા અમને સંભાળી રાખો. તમે જ રાજાધીશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને કહ્યું હતું, તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ હું તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સર્વદા વસો. હવે આપણે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેરક તથા આપણા સંબંધ કર્યા થાવ. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, મારા નમસ્કાર, મારા તનને રક્ષણ મળતું, તમારે મને સદા આપતી કરું, તેના અયોગ્ય આહારથી મને અપરાધની સજાવટ ન થઈ એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે એવા આપણે સૌ સદભાગી છીએ. પરમ પવિત્ર બની આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ, આપ મારી આગળ વધારો એની અમારા હાર નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. Thank
વેલાંકની માતાની નવ સંધ્યા ભક્તિ. હે વેલાંકની માતા, હે વેલાંકની માતા, અમે સૌ આજે તમારી ભક્તિ કરવા આવ્યા છીએ અમે સૌ આજે તમારી ભક્તિ કરવા આવ્યા છીએ અને આશા ભર્યા અંતરે અને આશા ભર્યા અંતરે તમને વિનંતી કરીએ છીએ. તમને વિનંતી કરીએ છીએ. હે વેલાંકનીની પ્રેમાળ માતા, હે વેલાંકની પ્રેમાળ માતા, હે દીન દુખિયાના આશ્રય, હે દીન દુખિયાના આશ્રય, આ નવ સંધ્યાની ભક્તિ દરમિયાન આ નવ સંધ્યાની ભક્તિ દરમિયાન તમે અમારા ઉપર બહાલ ભરી નજર કરજો તમે અમારા પર હાથ ભરી નજર કરજો અને અમારા સૌની અરજો કાને ધરજો. અને અમારા સૌની અરજો કાને કરજો. તમે તો સ્વર્ગ અને પૃથ્વીના મહારાણી છો. તમે તો સ્વર્ગ અને પૃથ્વીના મહારાણી છો. તમારા આશ્રય દોડી આવનાર, તમારા આશ્રય દોડી આવનાર, ખાલી હાથે પાછું ફર્યું હોય એવું ખાલી હાથે પાછું ફર્યું હોય એવું કદી જાણ્યું નથી. કદી જાણ્યું નથી. તમે આજ દિન સુધી તમે આજ દિન સુધી અમારી પર અસંખ્ય ઉપકારો વરસાવ્યા છે અમારી ઉપર અસંખ્ય ઉપકારો વરસાવ્યા છે તે અમે જાણીએ છીએ. તે અમે જાણીએ છીએ. અને જેમણે અને જેમણે તમારી માનતા રાખી હોય તમારી માનતા રાખી હોય અને જેમણે અને જેમણે તમારી આગળ શ્રદ્ધા ભરી વિનંતી કરી હોય શ્રદ્ધા ભરી વિનંતી કરી હોય સૌની ઈચ્છાઓ તમે પૂરી કરી છે. તે સૌની ઈચ્છાઓ તમે પૂરી કરી છે. એ જ રીતે આજે તમે તે જ રીતે આજે તમે અમારા સૌની વિનંતીઓને માંગણીઓ પૂરી કરજો. માંગણીઓ પૂરી કરજો. તમારા પુત્ર ઈસુ પાસેથી તમારા પુત્ર ઈસુ પાસેથી અમને સૌને જરૂરી કૃપાઓ મેળવી આપજો. મેળવી આપજો. આપણી અંગત વિનંતી માતા મરિયમ આગળ રજૂ કરીએ અને જે ઉપકારો મળ્યા હોય તે બધાનો આભાર માનીએ. અને ખાસ કરીને આજે જેમણે પ્રાર્થના કરાવી છે એ બધાને માટે પણ પ્રાર્થના કરીએ. જેઓ બીમાર છે એમને યાદ કરીએ. જેઓ કોરોના વાયરસમાં જેઓ રીવાઈ રહ્યા છે એમને યાદ કરીએ. જો મજૂરી માટે અત્યારે મુશ્કેલીમાં છે એમને પણ યાદ કરીએ. જેમની પાસે ખાવા માટે પૈસા નથી એવા ગરીબ લોકોને પણ યાદ કરીએ. આપણા સગા સ્નેહોને યાદ કરીએ. જેઓ અત્યારે ઈશ્વર જેવી ખોટા પડેલા છે એ બધાને આપણે આ પ્રાર્થના યાદ કરીએ. હવે પિતા એ બધાને શક્તિ આપે, કૃપાને આશીર્વાદથી ભરપૂર કરે. હે માતા, આજે અમે જેના માટે પ્રાર્થના કરીએ છીએ તે સૌનું ભલું કરજો. તેમને સારી તંદુરસ્તી આપજો. તેમના કુટુંબમાં શાંતિ અને પ્રેમ રહે તેવું થવા દેજો. સર્વ દુઃખીજનોના આંસુ તમે લૂછજો. હાડ મારી બેઠી રહેલા લોકોના દુઃખો તમે દૂર કરજો. અમારા કુટુંબોના સર્વ સભ્યોને તમારી છત્રછાયા હેઠળ સંભાળી રાખજો. દરેક કુટુંબમાં પ્રેમ અને એકતા જોવા મળે એવી કૃપા આપજો. હે માતા, તમે જીવનભર બધાના સહાયક બની રહેજો. અમને સૌને ઈશ્વરની ઈચ્છાને આધીન રાખો. જીવનનું દરેક સુખ દુઃખ સદા સહન કરવાની શક્તિ આપજો. હે વેલાંકની માતા, અમારું જીવન તમારા જેવું નિષ્કલંક અને પવિત્ર કરો. અને પરમ ધામે તમારા પુત્ર ઈસુના અમને સૌને દર્શન કરવા સુપાત્ર બનાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા વરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસી વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા વરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓને વાસી વિનંતી કર, હમણાં ને અમારા મોતને વખતે આમેન. પ્રણામ
મારિયા કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીને વાસ્તે વિનંતી કર, હમણાં ને અમારા મરણને વખતે આમેન. સ્તુતિ પિતા, પુત્ર અને પવિત્ર આત્માને નામે સ્તુતિ થાવ. જેમ આદિ અને હમણાં ને હંમેશા કોઈ આમેન. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, આજે આ ખ્રિસ્ત તહેવાર માટે ફાધર પરેશે આપણને ખૂબ જ સુંદર બોધ આપ્યો છે. એમણે 3 વસ્તુ પર ભાર મૂક્યો છે. સૌપ્રથમ તો આપણે પહેલાં કરું શું અર્પણ કરવું જોઈએ એ અગત્યનું છે. અને બીજું કે આપણે ઈશ્વરને શોધવા જોઈએ, ભગવાનને શોધવા જોઈએ, ઈસુને શોધવા જોઈએ. અને બીજું કે માતા મરિયમને જે મોટામાં મોટું દુઃખ એ પોતાની સન્મુખ પોતાના પુત્રને જે દુઃખો પડે છે એ જોવાનું. મા બાપોને મોટા દુઃખ પોતાના બાળકોના હોય છે. આ 3 વસ્તુ પર ખરેખર ખૂબ જ ભાર મૂક્યો છે. આપણને ખરેખર સરસ રીતે સમજાવ્યું છે. આપણા જીવનમાં ઉતારીએ ને ખાસ કરીને આજે ફાધર પરેશ આજે એમનો કિંમતી સમય કાઢીને આપણી સમક્ષ આવ્યા છે તે બદલ ફાધર પરેશ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ અસ ધીસ ટાઈમ, ગિવિંગ અસ ધીસ to coming over here and praying for our people. ફાધર પરેશ, ઘણી બધી મુશ્કેલીઓનો તમે સામનો કરો છો, ખાસ કરીને તમારા કુટુંબની જે મુશ્કેલી છે અત્યારે તમારા માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને બીજી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરો છો એ બદલ અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. અને બી શ્યોર દેટ ગોડ વિલ ગીવ યુ બ્લેસિંગ, કે તમને કૃપાને આશીર્વાદ આપશે. એ અમારી બધાની પ્રાર્થના છે. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ ફાધર પરેશ ફોર કમિંગ ઓવર હિયર. થેન્ક યુ ફાધર તુલસી. અને ફાધર તુલસી જે બોલ્યા છે ને કે કૌટુંબિક મુશ્કેલી સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ ચારે તરફથી છે, અને છતાં લુક એટ માય ફેસ, આઈ એમ સ્માઇલિંગ. યુ નો વાય આઈ એમ સ્માઇલિંગ? તમને ખબર છે કેમ મારા ચહેરા ઉપર સ્માઇલ છે, હૃદયમાં શાંતિ છે? કારણ કે જીવનમાં સુખ દુઃખ તો રહે તારી સાથ, પ્રભુ તું શાને ડરે, ભરતી ને ઓટે તો ચાલ્યા કરે, ઓ તારી સાથ પ્રભુ તું શાને ડરે, ઓ તારી સાથ પ્રભુ તું શાને ડરે. મારો પ્રભુ મારી સાથે છે, પછી ડર શાનો? પ્રભુ તમારી સાથે પણ છે. માની કૃપા આપણી સાથે છે. ચિંતા ન કરતા, ડરશો નહીં. આ સમય જે છે ને એ પણ પસાર થશે. પ્રભુ આપણી સાથે છે. પ્રભુની શ્રદ્ધામાં દ્રઢ રહેજો. I really enjoy. I tell you, I can't explain what a joy is there in my heart. I never imagined that this Holy Eucharist would be so anointed. I tell you, this Eucharist is really, of course, I agree that all the other Eucharists are very anointed, but this Eucharist has been a very special Eucharist for me. I can feel the anointing, I can feel the power of the Holy Spirit in this Eucharist. અને હું એ જ પ્રાર્થના કરું કે આવતીકાલે જ્યારે આ રેકોર્ડેડ ક્રિસ્ચનો તમે જુઓ ત્યારે તમે એ જ પ્રભુના પાવરનો, એ સામર્થ્યનો, એ પ્રભુની કૃપાઓનો અનુભવ તમે સૌ કરો. એડવાન્સમાં તમને હેપી ફીસ્ટ કહી રહ્યો છો. આપણે 8 તારીખે નહીં મળીએ. પ્રભુની ખૂબ કૃપાઓ તમારી સાથે રહે, માતા બહેનની કૃપાઓ તમારી સાથે રહે, એ જ મારી પ્રાર્થના. ચાલો આપણે બધા જ ઊભા થઈએ છેલ્લી પ્રાર્થનાને, છેલ્લા આશીર્વાદ માટે. ધન્ય છે તમને માતા મરિયમ, પરમપિતાના પુત્રને કુખમાં ધારણ કરનાર ને એમને ધવરાવનાર. પ્રાર્થના કરીએ. હે પિતા, સનાતન જીવનના પ્રસાદ વડે તમારા પુત્રના માતાનો ઉત્સવ અમે આનંદથી ઉજવ્યો છે. માતા મરિયમની તમારા પરની શ્રદ્ધા અને ભક્તિ જોઈને અમને પ્રેરણા મળો, નિષ્ઠાથી તમારી સેવા કરવાની અને તમને પસંદ પડે એવું જીવન ઘડવાની અમને ચાનક ચડો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સૌની પર ઉતરો. આમેન. તમને જવાની આજ્ઞા આપું એ પહેલાં ફાધર તુલસી વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. અને તમે ખૂબ સારું કામ અહીંયા કરી રહ્યા છો. તમારા સમાચારો અમને તમારા ધર્મજનો મારફતે મળે છે. એન્ડ કન્ટિન્યુ
that same enthusiasm અને તમે સૌ ફાધર તુલસીને ખૂબ સપોર્ટ અને સાથ આપો છો. પ્રભુ તમારા પેરિશને હંમેશા આ રીતે ઉપાથી સફર કરે. અને જે લોકો અહીંયા તમે બધા હાજર છો, આઈ જસ્ટ નો ઓલવિન્સ નેમ, અને બાકીના જો તમને પ્રભુ ખૂબ આશીર્વાદ કરે. ઈશ્વરનો આદેશ અને માતા મેડમની કૃપાને શાંતિને બંધે જોઈએ. ઈશ્વરનો આભાર.